તો આજના વિડીયોમાં આપણે ફરીશું દીવનો કિલ્લો, ચર્ચ અને જાણીશું દીવ વિશેની ઘણી બધી રસપ્રદ વાતો. તો સૌથી પહેલાં આપણે લોકો અહીંયા આવી ગયા છે દીવના માર્કેટમાં, જેનું નામ છે દીવ ફોરેન માર્કેટ. તો જે દીવનો સૌથી ફેમસ એરિયા છે ફોર્ટ રોડ, ત્યાં જ આવેલું છે આ માર્કેટ. અને મોટા ભાગની હોટલ્સ આવેલી છે ફોર્ટ રોડ ઉપર. તો અમે લોકો પણ નાઇટ સ્ટે ત્યાં ફોર્ટ રોડની હોટલમાં કરેલો. બટ જો તમે પ્યોર વેજ હોવ તો તમને વેજ નોનવેજ અને બધા બહુ ઇસ્યુ થશે. અને અમને એ ફોર્ટ રોડવાળી બધી હોટલ્સ થોડી ઓકે લાગી, તો અમે ખાલી નાઇટ સ્ટે કરીને ત્યાંથી નીકળી ગયા. તો જુઓ, આ જે છે માર્કેટ છે એની પર લખેલું છે 1876, તો એ 1876થી છે. અને આ જે છે પોર્ટુગીઝ વખતનો થાંભલો છે એમ કહે છે બધા, લાઈક 1799 1799 આ છે અહીંયા. અને આ માર્કેટ તમે ઘણા બધા મૂવીઝમાં ને એમાં જોયું હશે. તો લાઈક એકદમ નાનકડું છે, ક્યુટ છે. તો કંઈક શોપિંગ કરવી હોય તો અહીંયા દીવના માર્કેટમાં આવી શકો છો. અને આ જે થાંભલો છે એને સજાના થાંભલા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જ્યારે પોર્ટુગીઝ લોકોનું શાસન હતું તે ગંભીર ગુનેગારોને અહીંયા જાહેરમાં બાંધીને બજારમાં સજા આપતા હતા, એટલે બીજા લોકો પણ ગુનો કરતા ડરે. તો આ થાંભલો છે એ અત્યારે આપણે ભલે ત્યાં ઊભા રહીને ફોટા પડાવતા, બટ એક સમય હતો જ્યારે આ જગ્યાએ આવતા પણ લોકો ડરતા હતા. હવે અહીંયા જે પાછળ ઘર ને બધું દેખાય છે ને, એના કલર્સ ને બધું થોડુંક આમ પોર્ટુગીઝ લોકોના વખતના ટાઈપના ને એ ટાઈપના છે. જેમ કે તમે ગોવામાં જાઓ તો અલગ કલરના ઘર ને એવું. તો થોડું ઇન્ટરેસ્ટિંગ હતું, તો અમે ત્યાં ફોટા પડાયા. પછી ત્યાં મને મળી ગયા હતા મારા ફેન્સ, તો મારા ફેન્સ જોડે બી ફોટા પડાયા, એમની જોડે થોડી વાતો કરી. એ લોકો મારા મમ્મી પપ્પાને પણ ઓળખી ગયા હતા કે એ લોકો પણ એક્ટર્સ છે, તો એમની જોડે પણ એમને ફોટા પડાયા. અને આ જે માર્કેટ છે એ અમારા સ્ટેથી લગભગ 100-200 મીટર જ હતું, એકદમ વોકિંગ ડિસ્ટન્સ. જો અમને પાછળ પડેલી પાર્ક થયેલી ગાડીઓ દેખાતી હશે, પણ એ ગાડીઓના પાર્કિંગના પણ અલગ પૈસા હતા. અને ત્યાંથી થોડાક જ આગળ નીકળે તો જુઓ તમને અહીંયા શીપ ને એવું બધું દેખાતું હશે. તો આ ફોર્ટ રોડ છે, એ રોડ ઉપર જ તમે સીધા જશો તો એક બાજુ સમુદ્ર હશે અને એક બાજુ આવી રીતે માર્કેટ ને એ બધું હશે, તમે સીધા પહોંચી જશો ફોર્ટ પાસે. તો અમે પહોંચી ગયા છે ફોર્ટ પાસે. અહીંયાથી અમે ટિકિટ લઈ લીધી છે અને અમે લોકો જઈ રહ્યા છે અંદર. પહેલાના જમાનામાં લોકો કિલ્લાની સેફટી માટે છે ને કિલ્લાની ચારે બાજુ પાણીથી ભરેલી ખાઈ બનાવતા હતા. આ કિલ્લાની અંદર એન્ટર થઈને તરત જ એ રીતનો રસ્તો છે કે અહીંયા નીચેથી દરિયો જાય છે, દરિયાની ઉપર બ્રિજ છે અને થોડા બ્રિજ ઉપર થઈને પછી અંદર જવાનું છે. અને આ કિલ્લો બનાવવાનું કામ 1535માં શરૂ થયું હતું. ને અહીંયા કિલ્લા પર ઊભા રહીને તમને દૂર સમુદ્રમાં એક પાણી કોઠા દેખાશે. એ એક રીતની જેલ છે. અને આ જગ્યાએ એક સુંદર મજાના બોલિવૂડ મૂવીનું શૂટ થયું હતું અને એ મૂવીનું નામ છે કયામત. અને પોર્ટુગીઝ લોકોએ આ કિલ્લાને સમુદ્રી હુમલાથી બચાવવા માટે બનાવ્યો હતો. લગભગ 4 સદી સુધી એનો મહત્વપૂર્ણ નૌકાદારનો કિલ્લો રહ્યો હતો. તો આ કિલ્લામાં તમને જોવા મળશે બહુ જ બધા વિશાળ દરવાજાઓ, જૂની ટોપો, તોપના જે ગોળા હોય એ, એક કરતાં વધારે લાઇટ હાઉસ, અને ચારેય બાજુ દરેક જગ્યાએથી બસ સમુદ્ર અને અલગ પ્રકારના વ્યૂ. અને આ જે સમુદ્ર છે એ સમુદ્રનું નામ છે અરબી સમુદ્ર. અને ઘણા લોકોને ખબર નથી કે આ કિલ્લો ત્યારે બન્યો જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે મુગલ બાદશાહ હુમાયુના હુમલાથી બચવા માટે પોર્ટુગીઝોની મદદ લીધી હતી. અને આ જ કરારના કારણે પોર્ટુગીઝોને અહીંયા કિલ્લો બનાવવાની મંજૂરી મળી હતી. પછી અહીંયા કિલ્લામાં પણ મને કેટલાક મારા ફેન્સ મળી ગયા હતા, તો એ લોકો જોડે પણ મેં ફોટા પડાયા. થેન્ક યુ ફરીથી એક વખત તમને બધાને મને આટલો બધો પ્રેમ આપવા માટે. હવે આપણે વાત કરીએ કિલ્લાની, તો આ કિલ્લાની જે જાડી દિવાલો છે ને એના જે મજબૂત પથ્થર છે, ઓલમોસ્ટ હવે 500 વર્ષ થવા આવ્યા. તો આ કિલ્લો હજી પણ એટલો જ અડીખમ ઊભો છે. અને આ કિલ્લો કઈ રીતે ઉપયોગમાં લેવાતો? તો મોટાભાગે દરિયાઈ સુરક્ષા માટે, પોર્ટુગીઝોના જહાજો અને વેપાર માર્ગોની સુરક્ષા માટે બનાવવામાં આવેલો હતો. સૈનિક મથક તરીકે, વેપારને નિયંત્રિત કરવા માટે, દુશ્મનો સામે રક્ષણ મેળવવા માટે, અને જેલ તરીકે પણ આ કિલ્લાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કિલ્લાની અંદર કેટલાક કેદખાના પણ બનાવેલા છે જ્યાં ગુનેગારોને અને ક્યારેક યુદ્ધમાં પકડાયેલા કેદીઓને પણ રાખવામાં આવતા હતા. જુઓ તો તમને અહીંયા વિડીયોમાં તોપને બધું દેખાતું હશે. અહીંયા તોપ ગોઠવેલી છે અને કેટલીક જગ્યાએ તોપના ગોળા પણ મૂકેલા હતા. અને અહીંથી જો તમે એક પ્રવાસી તરીકે ગયા હો, ફરવા માટે ગયા હો, તો તમને અહીંથી સુંદર મજાનો દરિયાનો વ્યૂ દેખાશે અને તમે એને એન્જોય કરી શકશો. એકદમ સરસ મજાનો પવન આવતો હતો. આજે મેં વાત કરી કે તમને કિલ્લામાં ક્યાંક વિશાળ દરવાજાને એ બધું દેખાશે, તો એ દેખાઈ રહ્યું છે. ને કિલ્લામાં ચાલવાનું ઘણું બધું છે. તમારે ઓલમોસ્ટ 2 થી 3 કલાક લઈને જવાના જો તમે શાંતિથી દરેક જગ્યા જોવા માગતા હોવ તો. જુઓ, અહીંયા જે તોપ છે એ 1624ની બનેલી તોપ છે. અને તમને અહીંયા દેખાતું હશે લાઇટ હાઉસ.
જેને આપણે ગુજરાતીમાં દીવાદાંડી કહીએ છીએ. તો એનો મુખ્ય હેતુ દરિયામાં ચાલતા જહાજોને રસ્તો બતાવવાનો અને રાત્રે અથવા જ્યારે ધુમ્મસનો સમય હોય તો એની રોશની જે હોય દૂર સુધી દેખાય, તો એની રોશની જોઈને જહાજ પર જે લોકો હોય એ લોકો સમજી શકે કે ઓકે કિનારો અહીંયા છે ને એ લોકો એ બાજુ આવી શકે. અને અહીંયા કિલ્લામાં ઓલમોસ્ટ દરેક જગ્યાએ ઢાળ હતા ઉતરવા માટે, ચડવા માટે. તો એ ઢાળ કેમ? તો ભારે તોપોને ખસેડવા માટે, ઘોડા અને ગાડા માટે, અને યુદ્ધ દરમિયાન ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય એના માટે, અને વરસાદી પાણીના નિકાલ માટે પણ. તો એ વખતનું પ્લાનિંગ એટલે એકદમ પરફેક્ટ પ્લાનિંગ સાથે કિલ્લો બનાવેલો હતો. અને પછી અમે બહુ થાકી ગયા હતા અને ત્યાં આ રીતની ગોલ્ફ કાર્ટ કહી શકો કે તમે ઇલેક્ટ્રિક રિક્ષા કહી શકો એ પણ હતી. એના અલગ ચાર્જીસ હતા. બીજું એક લાઇટ હાઉસ હતું, એ ખાસું દૂર હતું, તો અમે ઇલેક્ટ્રિક ઓટો કરીને બીજા લાઇટ હાઉસ તરફ જઈ રહ્યા છીએ. હવે દીવની એક ઇન્ટરેસ્ટિંગ વાત કે દીવ, દમણ ને ગોવા એ કેમ અત્યારે ઇન્ડિયન ટેરેટરીમાં આવે છે. તો ભારતને 1947માં આઝાદી મળી, પણ દીવ, દમણ અને ગોવા ત્યારે પણ પોર્ટુગીઝ લોકોના કબજામાં હતા. 11 ડિસેમ્બર 1961 દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય ચલાવ્યું અને ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝ લોકોના શાસનમાંથી મુક્ત કરાયા. તો દીવ ત્યારે 1961માં રિલીઝ થયું, 14 વર્ષ મોડું. હવે આપણે પહોંચી ગયા છીએ દીવના સેન્ટ પોલ્સ ચર્ચમાં. આ જે ચર્ચનો આગળનો ભાગ છે તે તેની અત્યંત સુંદર કોતરણી અને ડિઝાઇન માટે પ્રખ્યાત છે. આ ચર્ચને ભારતના બારોક શૈલીના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક માનવામાં આવે છે. અને અંદરનું જે લાકડાનું કોતરકામ છે તે ભારતના પોર્ટુગીઝ ચર્ચોમાં સૌથી ભવ્ય માનવામાં આવે છે. આ ચર્ચનું બાંધકામ 1601માં શરૂ થયું હતું ને 1610માં પૂર્ણ થયું હતું, એટલે કે પોર્ટુગીઝ શાસન દરમિયાન જ. આ ચર્ચ બોમ જીસસ બેસિલિકા એટલે કે ગોવા જેવી શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અને સાચે આની અંદર એકદમ શાંતિ હતી. અમે ત્યાં ગયા તો અમને એમ જ થયું કે થોડી વાર બેસી રહીએ, ને એનું જે અંદરનું આંતરિક સૌંદર્ય છે એ પણ એકદમ સુંદર હતું. તો અમને બહુ જ મજા આવી. એના વાઇબ્સ એકદમ સુંદર હતા. તો એક વખત તમે દીવ જાઓ તો તમારે ચોક્કસથી આ ચર્ચમાં જવા જેવું છે. આ ચર્ચ માટે કોઈ જ પ્રકારની એન્ટ્રી ફીસ નથી, એકદમ નિઃશુલ્ક એન્ટ્રી છે. તો અમે અહીંયા ચર્ચમાં અંદર ગયા, દર્શન કર્યા, અને હવે અમે ચર્ચમાંથી બહાર નીકળીએ છીએ અને અમે જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ તરફ. હવે ચર્ચથી ગંગેશ્વર મહાદેવના રોડ તરફ જતાં વચ્ચે આ રીતનું ગેટ જેવું આવશે ને, ત્યાં બાજુમાં લખેલું છે કે હેરિટેજ વોક. તો એ હેરિટેજ વોક શું છે એ આપણે રિટર્નમાં આવતી વખતે જોઈશું. અને અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ પાંડવો જોડે કઈ રીતે જોડાયેલું છે એની સ્ટોરી, INS ખુખરી વિશે, દીવમાં આવેલી બર્ડ સેન્ચુરી, કયો બીચ ફેમસ છે પણ ત્યાં નહીં મજા આવે, બધી માહિતી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. અને દીવમાં જો રહેવું હોય તો કઈ જગ્યાએ હોટલમાં રોકાવાય એ ડિટેલ્સ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં એકદમ ડિટેલમાં આપીશ. ફોન ઉપરથી એક હોટલ દેખાય છે, તમારે એ હોટલમાં સ્ટે કરવો તો 5 સ્ટાર હોટલ છે, એનું નામ છે ધ ફોર્ટ હાઉસ. અને બીજી અફોર્ડેબલ હોટલની ડિટેલ્સ નેક્સ્ટ વિડીયોમાં આપીશ. બસ, તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.